હેલો ફ્રેન્ડ્સ, આજે બ્રેડ કસ્ટર્ડ બનાવવાનું છે. તો તેના માટે મેં અહીં એક પેનમાં 3 ચમચી જેટલી ખાંડ નાખી છે અને તેને પાણી કે કંઈ પણ નાખ્યા વિના ગરમ થવા દઈશું. આ રીતે ખાંડને ગરમ કરીશું એટલે કેરેમેલાઇઝ કરીશું, જેથી તેનો કલર અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે. તમારે કેરેમલાઇઝ ન કરવી હોય તો સાદી રીતે પણ બનાવી શકાય છે. તો ખાંડ ધીમે ધીમે ઓગળવા માંડી છે અને તેનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવાની એકદમ ઇઝી છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે તેને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને કેવી લાગી. તો હવે આપણી જે ખાંડ છે એનો કલર એકદમ સરસ આવી ગયો છે. તો હવે તેની અંદર 700 ml જેટલું દૂધ ઉમેરીશું. મેં અહીં કુલ 800 ml દૂધનો ઉપયોગ કર્યો છે. તો પહેલાં હું થોડું દૂધ ઉમેરીશ અને તેને હલાવી લઈશ, પછી બીજું થોડુંક ઉમેરીશ. તો ફ્રેન્ડ્સ, અહીં મેં 800 ml દૂધનો ઉપયોગ કર્યો છે. તો હવે તેની અંદર લગભગ 50 ગ્રામ એટલે કે 3 પેકેટ જેટલો મેં દૂધનો પાવડર એડ કર્યો છે અને તેને દૂધની અંદર સારી રીતે ઓગાળી લઈશું. હવે આ 700 ml જેટલું દૂધ છે અને બીજું 100 ml દૂધમાં મેં 3 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઓગાળ્યો છે. તેને પણ તેની અંદર એડ કરી લઈશું અને દૂધને અંદર કસ્ટર્ડ પાવડરને સારી રીતે ચડવા દઈશું. પછી તેની અંદર ખાંડ એડ કરીશું, એટલે કે કસ્ટર્ડ પાવડર સારી રીતે ચડી જાય પછી દૂધની અંદર ખાંડ એડ કરવાની છે, પહેલાં ખાંડ એડ કરવાની નથી. તો દૂધની અંદર કસ્ટર્ડ પાવડર ચડવા લાગ્યું છે અને દૂધ ઘાટું થવા લાગ્યું છે. તો હવે તેની અંદર 3 થી 4 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. ખાંડ તમે ટેસ્ટ કરી અને વધારે કે ઓછી કરી શકો છો. મેં અહીં પહેલાં 3 ચમચી કેરેમલાઇઝ કરવામાં એડ કરી હતી, અત્યારે 3 ચમચી જેટલી એડ કરી છે અને પછીથી પણ જો દૂધ મોડું લાગ્યું એટલે 2 થી 3 ચમચી જેટલી ફરી એડ કરી છે. એટલે કે મેં 8 થી 9 ચમચી ખાંડ એડ કરી છે. હવે તેની અંદર ઇલાયચી પાવડર અને કટ કરેલા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દીધા છે. દૂધ એકદમ સરસ ઘાટું થવા લાગ્યું છે. આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. લો ફ્લેમ ઉપર જ આ રીતે દૂધને એકદમ સરસ ઘાટું થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. અને એક દૂધ સરસ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે બ્રેડને કટ કરી લઈશું. આ રીતની એની કિનારી કટ કરી લેવાની છે. અહીં વ્હાઈટ બ્રેડનો જ ઉપયોગ કરવાનો છે, આટા બ્રેડ કે બ્રાઉન બ્રેડનો ઉપયોગ કરવાનો નથી. તો મેં અહીં બ્રેડની કિનારીઓ કટ કરી લીધી છે. તો તેને આપણે જે કંઈ પણ ડબ્બા કે જે વાસણમાં આપણે તેને સેટ કરવાનું છે તે લઈ લઈશું. આપણું જે દૂધનું કસ્ટર્ડ હતું તે પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે હું બ્રેડને પહેલાં નીચે લેયર કરી લઈશ, કે આ રીતે ગોઠવી લઈશ. પછી તેની ઉપર જે કસ્ટર્ડ છે તે એડ કરીશું. તો આ રીતે ચમચાની મદદથી તમે જોઈ શકો છો કે કેટલું સરસ ઘાટું થઈ ગયું છે અને એકદમ સરસ ઠંડુ પણ થઈ ગયું છે. તો તેને એડ કરી દઈશું. હવે ફરીથી તેની ઉપર બ્રેડનું એક લેયર કરી લઈશું. આ રીતે નીચે, પછી વચ્ચે કસ્ટર્ડ, ફરી ઉપર એની ઉપર બ્રેડનું લેયર અને એની ઉપર કસ્ટર્ડ. તમે આની ઉપર બીજા ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી શકો છો. પછી પાછું ફરી બ્રેડનું લેયર અને ફરી તેની ઉપર કસ્ટર્ડ એડ કરીશું અને આ રીતે થપથપાવી લઈશું કે જેથી એર કે એવું કંઈ હોય તો નીકળી જાય અને તેને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી લઈશું. હવે તેને સેટ થવા માટે ફ્રીજની અંદર 2 કલાક માટે મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમી હોય તો તેને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.